કઈ દેખાતું જ નથી. જો મિત્રો અમે આવી ગયા છીએ ઓસમ પર્વત ફરવા માટે અને કેવી મસ્ત મજાની મહાદેવની મૂર્તિ છે અને બહુ મસ્તીનું વ્યૂ છે અને ઉપર ડુંગર છે તો જો ધીમે ધીમે ચડતા જાય છે બધાય સરસ મજાનું વ્યૂ છે તમે પણ અહીંયા આવજો બહુ મજા આવી જશે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો બધા ધીમે ધીમે હાલ્યા જાય છે મસ્ત મજાની મહાદેવની મૂર્તિ છે તમે બધા દર્શન કરી લેજો ઓ અહીંયા તો જો કેવો રસ્તો છે જંગલ વિસ્તાર એ હા ભાઈ જો સરસ મજાનું જંગલ વિસ્તાર છે તમે અહીંયા ન આવ્યા હોય ને તો જરૂરથી જરૂર અહીંયા આવજો બહુ મજા આવશે અને વ્યૂ પણ બહુ સરસ આવે છે અને અહીંયા જો બધા આવી રીતે ધીમે ધીમે બધા હાલ્યા જાય છે નિત્ય નિત્ય અટકી બોલાવે અહીંયા તો હજી થોડાક જ પગલા ચડ્યા ને ત્યાં જો અમારા બેન જોવો થાકી ગયા છે હાલી નથી શકતા અને અહીંયા આગળ જોવો આગળ બધા બેસી ગયા એમને જો અડધા મધરા હેલા જાય છે અને અહીંયા થાકી ગયા છે ને તો બેસી ગયા જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે અહીંયા અને અમારા બેન ધીમે ધીમે હાલ્યા આવે છે નિત્યાબેન જો ઝૂમ ઇન કરીને બતાવું ક્યાં ઠેઠ પહોંચી ગયા છે અને અહીંયા બધા જો બેઠા છે જો હવે ધીમે ધીમે બધા હાલતા થયા છે અને એમાં નિત્યાબેન બધાની મોર છે એ બધાની મોર હાલતી થઈ ગઈ છે નિત્યા મજા આવે છે તને જો એ બધાની મોર છે ને આગળ વહી ગઈ અને અહીં પાછળ બધા ધીમે ધીમે હાલ્યા આવે છે જો હજી વાં તો જો બેન નહીં તો બેઠા જ છે અને બધા ધીમે ધીમે હાલ્યા આવે છે કરવા જવા જો કઈ બે ઊભા નહીં થાય એ થાકી ગયા છે અહીંયા છે ને બહુ આમ પર્વત જેવું ઊંચો પર્વત છે અને પગથિયા છે હે બેન તું ક્યાં ફરવા આવી હો તને મજા આવે હે આમ જો તો ખરી આ બાજુ તો જો
હાય કર દે હાય. અમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ગે જો ઈ છે ને થાકતી નથી અને ધીમે ધીમે હાલી જાય છે. બધાની મોર છે અને પાછળ બધા બેનની ધીમે ધીમે હાલા આવે છે. અને અમે બધાય છે ને હારે જો અહીં પહોંચી ગયા છીએ. અને બેનની તો છે ને પાછળ જ રહી ગયા છે કારણ કે ફૂલ થાકી ગયા છે એટલે વિહામો ખાવા બેસી ગયા છે. અને અમે બધાય ધીમે ધીમે બધાની મોર અહીં પહોંચી ગયા છીએ. અને નિત્યાને તો ફૂલ મોજ છે, નિત્યાને બહુ મજા આવે છે એટલે એ તો હાલવા જ માંડી છે. અને થાક તો મને પણ લાગી ગયો છે થોડોક, કારણ કે પગથિયા છે એટલે આમ ચડવામાં થોડુંક શ્વાસ ઓલું થાય છે, પણ ચલાવી લેશ બહુ મજા આવે છે. જો બધાય જો અહીંયા ધીમે ધીમે હાલજો એમ અમારા બેન કહે છે. જો એમ કહે છે અહીંયા ધીમે ધીમે હાલજો નકર પડી જાશો. એટલે જો અમે બધાય ધીમે ધીમે હાલ્યા જાય છીએ. ધીમે ધીમે હાલવાનું હોય એવું મારા બેન કહે છે. મારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે તમને વિડીયો જોવાની. કેટલું દૂર છે તો કાંઈ બહુ ખબર નથી, ધીમે ધીમે હાલ્યા જાય. જો અમે પણ થાકી ગયા હતા ને તો થોડોક આરામ કરવા બેસી ગયા છીએ. અને બેનની આગળ બેસી ગયા એટલે એની વાટ જોઈએ છે અને થોડોક વિસામો પણ થઈ જાય એટલે અહીં બેસી ગયા છીએ. જો અહીંયા આવી પણ સુવિધા છે કે કોઈ વૃદ્ધ હોય તે હાલી ન શકતા હોય ને તેને જો આવી રીતે પાલકીમાં બેસાડીને લઈ જાય છે. અને અમારી નિત્યા જુઓ, ધીમે ધીમે ઓ બેન નિત્યા રે હાલ. ચાલો ચાલો જો હવે પાછા હે ને ધીમે ધીમે ચાલુ થઈ ગયા છીએ. આરામ કરી લીધો થોડો અને પાછા હાલવા માંડ્યા છે કારણ કે થાકી ગયા હતા ફૂલ. દઈ ગયો હાલો જો હવે તો ઉપર પહોંચવા આવ્યા છીએ અને બહુ થાકી પણ ગયા કારણ કે આમ ચડવાનું છે ને ઢાળ બહુ જ છે, ઊંચું છે. હવે બધા પાછા થોડોક વિયામો ખાય ને પાછા ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. નિત્ય તો મારે થાકતી જ નથી, અમે બધા થાકી ગયા. હવે તો આવી જ ગયું એવું લાગે છે, હવે મંદિર આવી જ ગયું છે. હલાય જો અને અમારા ભાઈ જો થાકી ગયા. જો હવે આટલા કેટલા પગથિયા ચડીને ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. અને જો હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
અંદર તો દીધી જો તો જો આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ જાગનાથ મહાદેવના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લેજો જાગનાથ મહાદેવના મંદિર. આ છે જાગનાથ મહાદેવ. તમે પણ દર્શન કરી લેજો. અમે દર્શન કરી લીધા છે. જો અહીંયા હવન પણ ચાલુ છે. એમને બધા ચા પી હવે છે ને અમે માતૃમાના મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જો અમે ધીમે ધીમે મધરા પાછા ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા તો છે ને ફૂલ જંગલ. અહીંયા ક્યારે સિંહ આવી જાય ને કઈ નક્કી જ નથી. એટલે છે ને આપણે ફટાફટ નીચે ઉતરવા માંડી, કારણ કે અહીંયા ફૂલ જંગલ વાતાવરણ છે. સાવ અને નીચે તો તમે જો હું તમને આમ જો અહીંયા જો નીચે આમ જો તમે કેવું આમ જરી કઈ આમ નજર તમે ઓલી કરી ને તો તમે સીધા ખાઈમાં ઘરી જાઓ, કાંઈ વાર નહીં લાગે. એટલે બધા છે ને ધ્યાન રાખીને નીચે ઉતરજો, કારણ કે અહીંયા તો બહુ નીચે છે ને જરી કઈ આમ ધ્યાન આપણું થયું ને તો સીધા વયા જાવ નીચે. એટલે નાના છોકરાઓ તો બહુ ધ્યાન રાખજો. બધા મધરા ધીમે ધીમે હાલ્યા જાય છે. હવે જોઈ લો આમ જો પહાડ કેટલો ઊંચો અને આવું જો આમ સાવ જંગલ છે ને મજા પણ બહુ આવે છે. સાવ જંગલ જેવું જ છે અહીંયા. જો બધા ધીમે ધીમે હાલ્યા જઈશ. આપણે બધા છેલ્લે હે હાલવામાં. મોટા મોટા જ પથ્થરો છે અહીંયા તો. જો પહાડ કેવડો ઊંચો છે. નિત્યા તો સુખ હોપતે જતી ઓલે મારી નિત્યા બેન શું બોલે છે? આમનો મોય ફોટો પા. હવે આપણે આવ્યા છીએ ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા. અને અહીંયા જો પહાડ કેટલો ઊંચો છે, જોઈ લો તમે. અને જો આગળ આપણે હું બતાવું તમને ટપકેશ્વર મહાદેવ. જય ભોળાનાથ.
તો તમે બધા દર્શન કરી લેજો ટપકેશ્વર મહાદેવના. અહીંયા જો પાણી ચેનન બાપા. Head southeast toward Gujarat State Highway 109. અહીંયા છે ગૌમુખી ગંગા. ત્યાં નહીં આવતું અત્યારે. જો અત્યારે આમાં તો કાંઈ દેખાતું નથી. જો બધા ધીમે ધીમે પાછા ટપકેશ્વર મહાદેવના દર્શન કરી પાછા બધા હાલતા થઈ ગયા છીએ ધીમે ધીમે. અહીંયા જો ફૂલ જંગલ વિસ્તાર જ છે, આમ જોઈ લ્યો તમે, અને મજા બહુ આવે છે. બે માળ જ છે ભાઈમાં, જો બસ બે માળ જ છે. હાલો નીકળ દી. મકાન બનાવે છે, બે માળ જ કર્યા. 3 માળ તો ઘણાય. જો અમારી બેને છે ને 2 જ માળ બનાવ્યા. અહીંયા જાઓ બધા, જો ઊભા રહી ગયા. હવે તમે ઉતરતા ઉતરતા થાકી જાવ હો, હાલવા માંડો ઝટ ઝટ. ઓય આમ જો ખુશી જો પડે ને બે. હા તો જો ફૂલ જંગલ હોય, આમ જો આમાંથી ક્યારે સિંહ આવી જાય એની ખબર જ ન રહી. ક્યારે આપણે શિકાર ગાડી આવી જાય. હા આમાં બધું આવી જાય, જનાવરનું કઈ નક્કી નહીં. એનો ફોન આવે છે. હજી કેમ નહીં કહો? મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો હું પણ મજામાં છું. અને જો આપણે ગયા તા આગળ કે છે ને પાટણમાં ફરવા ગયા તા બધે, એટલે બહુ મજા પણ આવી ગઈ અને ફૂલ થાકી ગયા તા, એટલે આપણે વિડીયોને એન્ડ પણ નહોતું આપ્યું. અને હવે આપણે અત્યારે વિડીયોને એન્ડ આપીશું. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો, ત્યાંથી તમને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અને મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.